જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર શહેરના વોર્ડ નંબર 4 ને સ્વચ્છ રાખવા માટે ચીફ ઓફિસર સાહેબને ચારે કાઉન્સિલરે લખિત રજૂઆત કરી અને 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો લોકશાહી ઢબે આંદોલનની ચીમકી આપી। અંજાર નગરપાલિકા વોર્ડ નંબર 4ના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકવાની તેમજ ઘરની બહાર રસ્તા પર બિનજરૂરી પાણી ઢોળીને વોર્ડના નગરસેવકો રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજા, દીપકભાઈ રૂપાભાઈ આહિર, મીનાક્ષીબેન નરેશભાઈ પ્રજાપતિ અને હલીમાબેન અબ્દુલ મજીદભાઈ ખત્રી દ્વારા અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા નિયમિત કચરા કલેક્શનની વ્યવસ્થા હોવા છતાં કેટલાક લોકો ચાર રસ્તા, શેરીઓ અને ખુલ્લી જગ્યાઓમાં કચરા ફેંકી રહ્યા છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે તેમજ મચ્છર માખીનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફેલાવાની શક્યતા પણ ઊભી થાય છે। ખાસ કરીને વીરભગતસિંહ નગર પાસે મુખ્ય રોડ, દેવનગર પાસે મુખ્ય રોડ, ગંગોત્રી સોસાયટી, ગરબી ચોક, જલારામ નગરમાં રેલવેના પાટા પાસે, સ્વામી વિવેકાનંદ નગર, હાઉસિંગ બોર્ડની પહેલી શેરી, ગાયત્રી સોસાયટીની છેલ્લી લાઇન પાસે આવેલ ડીપી તેમજ એકતા નગરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાની સમસ્યા જોવા મળતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। નગરસેવકોએ ચીફ ઓફિસરશ્રીના આ સ્થળોનું નગરપાલિકાની સંબંધિત ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરવા વિનંતી કરી છે। જરૂર જણાય તો ચારેય નગરસેવકો સ્થળ પર સાથે રહી સમસ્યાવાળા વિસ્તારો બતાવવા માટે પણ તૈયાર હોવાનું જણાવાયું છે। ચારેય નગરસેવકોએ માંગ કરી છે કે નગરપાલિકાની ટીમ દ્વારા વોર્ડમાં નિયમિત ચેકિંગ કરવામાં આવે અને જાહેર સ્થળોએ કચરો ફેંકતા તથા બિનજરૂરી રીતે પાણીનો બગાડ કરતા લોકો સામે નગરપાલિકાના પ્રવર્તમાન નિયમો મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવે। સાથે જ સમસ્યાવાળા વિસ્તારોમાં જરૂરી સૂચના અને ચેતવણી બોર્ડ લગાવવામાં આવે અને નગરસેવકોએ જણાવ્યું હતું કે અમારો હેતુ કોઈ વ્યક્તિને હેરાન કરવાનો કે દંડિત કરવાનો નથી। આપણો વોર્ડ સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત રહે તેમજ પાણીનો બગાડ ન અટકે તે જ અમારો મુખ્ય હેતુ છે। નગરસેવકોએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે લેખિત રજૂઆત બાદ 15 દિવસની અંદર નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓ અંગે યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વોર્ડના હિત અને સ્વચ્છતાના પ્રશ્ને લોકશાહી ઢબે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાની ફરજ પડશે। આ લેખિત રજૂઆત રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજા, દીપક રૂપાભાઈ આહિર, મીનાક્ષીબેન નરેશભાઈ પ્રજાપતિ અને હલીમાબેન અબ્દુલભાઈ ખત્રી દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા, અંજાર નગરપાલિકા અને વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર છે। અમારા દ્વારા આજરોજ અમારા વોર્ડમાં થતા જે લોકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે અને પાણી ઢોરવામાં આવે છે તે બાબતે લેખિત રજૂઆત કરાઈ છે ચીફ ઓફિસર સાહેબને। આપને જણાવી દઈએ, અમારા વોર્ડમાં આવેલ વીરભગતસિંહ નગર નો જે મુખ્ય રોડ છે ત્યાં, દેવનગરના ગેટ પાસે, એકતા નગરમાં વિવિધ જગ્યાએ, પછી ગંગોત્રી ગરબી ચોકમાં, ગાયત્રી સોસાયટીમાં આવેલ છેલ્લી લાઇનની ડીપી પાસે, અન્ય વિવિધ સ્થળોમાં સ્વામી વિવેકાનંદની હાઉસિંગ બોર્ડની જે પહેલી લાઇન છે ત્યાં પાસે વિવિધ જગ્યાએ કચરાનો રોજ એક ટ્રેક્ટર ભરવામાં આવે છે અને બીજું પાછો સાંજે એટલો જ કચરો થઈ જાય છે। એ બાબતે વારંવાર અમે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરી છે, ત્યાંના લોકોને રજૂઆત કરી છે, પણ કોઈ જાતની કાર્યવાહી થવા નથી આવતી। તે સંદર્ભે પછી અમારા વિસ્તારમાં અન્ય સોસાયટીઓ જેમ કે ગંગોત્રી, જન્મોત્રી, ગાયત્રી, હાઉસિંગ બોર્ડ વગેરે સોસાયટીઓમાં, એકતા નગરમાં, અન્ય વિવિધ સોસાયટીઓમાં પાણી ખૂબ જ પ્રમાણમાં ઢોરવામાં આવે છે। તેની પણ અમારા દ્વારા ચીફ ઓફિસર સાહેબને લેખિત રજૂઆત કરાઈ છે અને આ બાબતે દિવસ 15ની અંદર કોઈ પણ સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। જય ભારત, જય હિન્દ।